આણંદના ઉમરેઠમાં પણ કંઈક એવી જ સ્થિતિ જોવા મળી છે। મુશળધાર વરસાદ વરસ્યો। વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ખરી પાછળ વાડીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરમાં પાણી ભરાતા માલસામાનને ભારે નુકસાન થયું છે। પાણી ભરાતા સ્થાનિક લોકો હાલ હાલાકી વેઠી રહ્યા છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ઘરની અંદરના છે, જ્યાં અત્યારે ધોધમાર વરસાદ બાદ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। લોકો ડોલે ડોલે ઘરની બહાર પાણી કાઢી રહ્યા છે। જે માલ સામાન ઘરનો પડ્યો હતો એ પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે। તો કેટલાય મકાનોમાંથી તો આ વરસાદની પાણીની વચ્ચે જે સામાન હતો ઘરનો એ તણાઈ ગયો છે, પલળી ગયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હતી એ પણ ઘરમાં પાણી આવી જતા પલળી ગઈ છે ને ખરાબ થઈ ગઈ છે। તો પોતાનો સામાન બચાવવા માટે, ઘરવખરી બચાવવા માટે જેમ તેમ કરીને પોતાના ઘર માલિકો છે એ સામાનને ઉપર મૂકી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો સવારથી ઉમરેઠની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે ખામા ચોકડી પર આપણે જે પહોંચ્યા છે એફઆર ની ખરી આગળ, એફઆર ની ખરીની પાછળ આ મકાનો આવેલા છે। આ મકાનોની અંદર આજે ધોધમાર વરસાદ પડતા વિસરસમાં પાણી ભરાઈ ગયા છે। આજે એના રહીશોની આપણે વેદના સાંભળીશું। આજે એમને શું વીતી રહી છે એ આપણને બતાવશે। ઉમરેઠ ગામમાં આજે 8 વાગ્યાથી વરસાદ જે પડી રહ્યો છે તે બદલ અમારા ઘરમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। અમારા ઘરની જે સામગ્રી છે, અનાજ છે, અમારા બાળકોના જે કપડાં છે, ચોપડીઓ છે, એની માંડીને બધું જ અમારું પલળી ગયું છે। અત્યારે અમારા ઘરની બધી સામગ્રી પલળી ગઈ છે। વોર્ડ નંબર 1 માં અમે રહીએ છીએ ઉમરેઠ ગામમાં। જે એના મેમ્બરોને અમે જાણ કરી પણ તે ફોન ઉઠાવતા નથી, કોઈ અમને જવાબ આપતા નથી। નગરપાલિકાને બી પહેલાથી અમે કીધું છે કે અમારે અહીંયા આવી તકલીફ છે, પણ કોઈ જાતનો અમને પાણીનો નિકાલ કરી આપ્યો નથી। અને આજે અમે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ અને પાણીનો સામનો આ રીતે કરીએ છીએ। વર્ષો વર્ષ આ લોકો અમારે કેવું પડે છે, તે છતાંય એ લોકો અમને અત્યારે કશું જ મદદ આવેલા નથી। જી અમને આ વેદના હતી કે આ પાણી ભરાઈ ગયા છે છતાં પણ તંત્ર કોઈ જોવા આવ્યું નથી। અમને આજે ખાવું શું, પીવું શું એ મોટી એક સમસ્યા છે અને આનું જલ્દી નિવારણ લાવે તેવી આ લોકોની માંગ છે। ઇમરાન કાજી, સંદેશ ન્યૂઝ।